આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પીએમ મોદી આવતીકાલે ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને સંબોધિત કરશે. દેશભરમાં હિન્દી દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોની ઉજવણી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત. હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર તેમજ ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારત આજે અંતિમ પૂલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઝારખંડના જમશેદપુરમાં 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. સમારોહ દરમિયાન આ એક્સપ્રેસ ટ્રેનોને ટાટાનગર રેલવે સ્ટેશન પરથી રવાના કરાશે. આ ટ્રેનો ઝારખંડને અન્ય રાજ્યો સાથે જોડશે. આ ટ્રેનો રેલવે નેટવર્કના વર્તમાન આધુનિકીકરણ અને કનેક્ટિવિટી વધારવા માટે સરકારનો પ્રયાસ છે. આ સિવાય ઝારખંડમાં અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સાંજે ટાટાનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે જમશેદપુરના ગોપાલ મેદાનમાં જનસભાને પણ સંબોધિત કરશે. આ અગાઉ પ્રધાનમંત્રી વોલ્ટાસ ગોલચક્કરથી ગોપાલ મેદાન સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમશેદપુરમાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો પ્રથમ હપ્તો ઝારખંડના લાભાર્થીઓના ખાતામાં જમા કરાવશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી રાજ્યના લગભગ 20,000 લાભાર્થીઓને સ્વીકૃતિપત્રોનું વિતરણ કરશે અને લાભાર્થીઓના બેંક ખાતામાં 5 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે 46,000 લાભાર્થીઓના નવા બનેલા મકાનોમાં પણ તેમના ગૃહ પ્રવેશ સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી સોમવારે ગુજરાતમાં અને મંગળવારે ઓડિશા સહિત જ્યાં આદર્શ આચારસંહિતા લાગુ નથી તેવા અન્ય તમામ રાજ્યોમાં લાભાર્થીઓને હપ્તા ટ્રાન્સફર કરશે. શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ પ્લસ 2024 એપનો પણ આરંભ કરશે. તેનો ઉદ્દેશ પાત્ર લાભાર્થીઓને યાદીમાં સમાવીને મકાનોની ફાળવણી સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના દ્વારા આગામી 5 વર્ષમાં 3,06,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 2 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. દેશભરમાં આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1949માં બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બરના રોજ દેશની રાજભાષા તરીકે મંજૂરી આપી હતી. હિન્દી એ વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની તે પ્રથમ ભાષા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજભાષા હીરક જયંતી સમારોહ અને ચોથી અખિલ ભારતીય રાજભાષા પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. રાજભાષા વિભાગે હિન્દીને રાજભાષા બનવાના 75 વર્ષ પૂરા થયા તેના ઉપલક્ષમાં આ સંમેલનનું આયોજન કર્યું છે. આ પ્રસંગે શ્રી શાહ રાજભાષા ભારતી સામાયિકના હીરક જયંતી વિશેષ અંકનું વિમોચન કરશે અને રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ એવોર્ડ પણ એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાતે છે. શ્રી ધનખડ આવતીકાલે મુંબઈના આલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યભરની 434 આઈટીઆઈમાં બંધારણ મંદિરોનું ઉદઘાટન કરશે. આ બંધારણ મંદિર બંધારણના ઉપદેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડોક્ટર BR આંબેડકરના વિચારોના પ્રસારને સરળ બનાવવા માટે રચાયેલ છે. ઉપરાષ્ટ્રપતિ એ જ દિવસે નાગપુરમાં રામદેવ બાબા યુનિવર્સિટીમાં ડિજિટલ ટાવરનું ઉદઘાટન પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં 7મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહ રચના પરિષદ 2024નું ઉદઘાટન કર્યું હતું. 2 દિવસીય સંમેલન દરમિયાન સરકાર, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના ટોચના પોલીસ નેતૃત્વ સાથે ઉભરતા રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે રોડમેપની રૂપરેખા તૈયાર કરશે. શ્રી શાહે DGSP અને IGSP સંમેલન રેકમેન્ડેશન ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું હતું. આ ડેશબોર્ડ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં દેશભરમાંથી 750થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા છે અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ બેલ્ટના નૈડ ગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન નૈડ ગામની ઉપરના પિંગનાલ દુંગડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં 4 જવાનોને ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે જૈશ એ મોહમ્મદના 4 આતંકવાદીઓ આ વિસ્તારમાં છે. હાલ ઓપરેશન ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News_ પર પણ સાંભળી શકશો. ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ FSSAIએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઈઓના ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવાની સૂચના આપી છે. FSSAIએ ભેળસેળયુક્ત મીઠાઈઓ બનાવતી દુકાનો પર નિયંત્રણ રાખવા વારંવાર ઝુંબેશ ચલાવવા પણ જણાવ્યું છે. એક પત્રમાં તેણે જણાવ્યું છે કે તહેવારોની મોસમમાં મીઠાઈઓ, સ્વાદિષ્ટ ચીજો, દૂધ, ઘી, માવા અને પનીર જેવી ચીજોની માંગ વધતી હોય છે. આને કારણે કેટલાક દુકાનદારો આ ચીજોમાં ભેળસેળ કરવા પ્રેરાય છે. આવી દુકાનો પર વિશેષ દેખરેખ રાખવાથી ગેરરીતિ થતી અટકશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ નિયમોની અવહેલના કરનાર રાજસ્થાન અને દિલ્હીની 27 શાળાઓને કારણ દર્શાવો નોટિસ જાહેર કરી છે. CBSEએ એક યાદીમાં જણાવ્યું હતું કે તેણે આ શાળાઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેને લીધે શાળાઓની કામગીરીમાં અનેક પ્રકારની ત્રુટીઓ સામે આવી હતી, જેમાં મુખ્યરૂપે શાળા પ્રવેશ નોંધણી અને હાજરીમાં નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં દિલ્હીની 22 અને અજમેરની 5 શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે શાળાઓએ ધોરણ 11 અને 12માં મોટાભાગે એવા વ્યક્તિઓના નામોની નોંધણી કરી છે જેઓ શારીરિક રીતે વર્ગોમાં હાજરી આપતા નથી. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને બિહારમાં આગામી 2 થી 3 દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને NRCમાં આજે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હોકીમાં પુરૂષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે ચીનના હુલુન બુઇન ખાતે 5મી અને અંતિમ પૂલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:15 વાગે શરૂ થશે. 4 વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાં સતત ચોથી વખત જીત મેળવ્યા બાદ પહેલેથી જ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે. હરમનપ્રીત સિંહની નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતીય ટીમ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પાકિસ્તાન સામેના પરિણામને ધ્યાનમાં લીધા વિના રાઉન્ડ રોબિન તબક્કામાં પ્રથમ સ્થાને છે. 6 ટીમોની સ્પર્ધા રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે, જેમાં ટોચની 4 ટીમો 16 સપ્ટેમ્બરે સેમીફાઇનલ માટે ક્વોલિફાય થશે અને 17 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપતા કેજરીવાલ 177 દિવસ જેલમાંથી મુક્ત થયા. આ સમાચારને આજે મોટાભાગના અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે કે કેજરીવાલ 177 બાદ તિહાડમાંથી મુક્ત, પાંખ વિનાની આઝાદી. નવગુજરાત સમય લખે છે કે દિલ્હીના CM કેજરીવાલને જામીન આપતા સુપ્રીમ કોર્ટે CBIની ઝાટકણી કાઢી. જ્યારે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે કે જસ્ટિસ ભુઈયા ने कहा पिंजरे में बंद तोता होने की धारणा दूर करे केजरीवाल. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. PM મોદી આવતીકાલે ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં 4થા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને સંબોધિત કરશે. દેશભરમાં હિન્દી દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોની ઉજવણી. અને જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન શહીદ, અન્ય 2 ઇજાગ્રસ્ત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.